વેલકમ બેક। તો 4 ઓક્ટોબરે ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળી શકે છે। ભાજપના નવા પ્રદેશ પ્રમુખ મુદ્દે કમલમ પર ધમધમાટ જોવા મળી રહ્યો છે। ચૂંટણી પ્રક્રિયાનું પાલન કરવામાં આવશે। આવતીકાલે ભરાશે ઉમેદવારી ફોર્મ। કમલમ ખાતે ભરાશે ઉમેદવારી ફોર્મ। તો 4 ઓક્ટોબરે કેન્દ્રીય ચૂંટણી અધિકારી આવશે કમલમ। 4 ઓક્ટોબરે વિધિવત રીતે નવા પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થશે। મોડી સાંજ સુધીમાં પ્રદેશ પ્રમુખની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત થાય તેવી શક્યતાઓ છે। અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા લાઈવ જોડાયા છે વધુ અપડેટ સાથે। કિંજલ, 4 ઓક્ટોબરે ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળી શકે તેવી ચર્ચાઓ, શું વધારે અપડેટ? जी बिल्कुल, टीवी9 પાસે સૌથી મહત્વના અત્યારના સમાચાર કે ભાજપના જે નવા પ્રદેશ પ્રમુખ છે તેની તાજપોશી 4 ઓક્ટોબરે થઈ શકે છે। આ દ્રશ્યો છે, આપ જોઈ શકો છો કે જ્યાં કમલમ ખાતે અમે ઊભા છીએ। કમલમનો આ પાછળનો ભાગ છે કે જ્યાં મંડપ બંધાવવાની શરૂઆત છે તે થઈ ચૂકી છે। જે માનવામાં આવી રહ્યું છે તે પ્રમાણે જે ભાજપના નાના કાર્યકર્તાથી માંડીને તમામ જે હોદ્દેદારો છે તેમને આમંત્રણ આપવામાં આવશે અને એક કહી શકાય કે મેગા શો પ્રકારની એક આખી જે તાજપોશી છે તે કરવામાં આવશે અને તેને લઈને તૈયારીઓ છે તે અહીંયા શરૂ થઈ ચૂકી છે। 4 ઓક્ટોબરે સત્તાવાર રીતે જે ભાજપના નવા પ્રદેશ પ્રમુખ છે તેના નામની જાહેરાત છે તે થઈ શકે છે। પહેલી વખતે ઘણા લાંબા સમય બાદ ગુજરાતની અંદર જે ચૂંટણી પ્રક્રિયા છે, ચૂંટણી પ્રક્રિયા ફોલો કરવામાં આવશે। આ વખતે સીધું નામ છે તે નહીં આવે। સંગઠન પર્વ છે તે ચાલી રહ્યું છે। સંગઠન પર્વની વચ્ચે જે તમામ જે પ્રોસેસ ફોલો થવી જોઈએ તમામ પ્રોસેસ છે તે ગુજરાતમાં પણ ફોલો થવા જઈ રહી છે। જે માહિતી સૂત્રોના માધ્યમથી મળી રહી છે તે પ્રમાણે આજે મોડી સાંજ સુધીમાં જે આખો શેડ્યુલ છે ચૂંટણીનો કાર્યક્રમનો તે જાહેર છે તે થઈ શકે છે અને ત્યારબાદ એક સામાન્ય રીતે તમામ રાજ્યમાં જે પ્રક્રિયા થઈ છે કે ચૂંટણી શેડ્યુલ જાહેર થાય છે ત્યારબાદ ઉમેદવારી ફોર્મ છે તે ભરાતા હોય છે અને તેના બીજા દિવસે જે પણ ચૂંટણી અધિકારીની નિયુક્તિ કરવામાં આવી હોય તે જે તે રાજ્યમાં જતા હોય છે અને નામની જાહેરાત કરતા હોય છે। ઉમેદવારી ફોર્મ ભરાવવું એકમાત્ર એક કહી શકાય કે એક જે આખી સિસ્ટમની એક પ્રોસેસ છે તે હોતી હોય છે। ઘણી બધી જગ્યા પર જ્યારે વાત ઉમેદવારની થતી હોય છે અથવા નવા ચહેરાની થતી હોય છે ત્યારે કહી શકાય કે નિર્વિવાદી રીતે માત્ર એક જ ઉમેદવારી ફોર્મ ભરાયું હતું તે પ્રકારની વાત પણ છે તે આવતી હોય છે। ત્યારે ભાજપની જો વાત કરવામાં આવે તો એક લાંબો સમય સી આર પાટીલ જેવા કદ્દાવર નેતા એ ભાજપના પ્રદેશ પ્રમુખ રહ્યા છે કે જેમણે જીતવાનો રેકોર્ડ છે તે બનાવ્યો છે। એ ચાહે કોર્પોરેશનની ચૂંટણી હોય, ચાહે વિધાનસભાની ચૂંટણી હોય, ચાહે લોકસભાની ચૂંટણી હોય, એ હાર નથી પહેરતા કેમ કે તે હંમેશા કહેતા હોય છે કે તેમને હાર પસંદ નથી। તો એક આખી એક હિસ્ટ્રી છે એ આખી સી આર પાટીલે બનાવી છે। ત્યારે જોવાનું એ છે કે એ વારસાને કોણ આગળ લઈ જઈ શકે। પરંતુ કહી શકાય કે સેટ ઇઝ રેડી, તૈયારીઓ છે તે થઈ ચૂકી છે અને હવે માત્ર એક જે ઔપચારિકતા છે તેની રાહ જોવામાં આવી રહી છે। આજે મોડી રાત સુધીમાં જે આ ચૂંટણી આખો જે સમગ્ર કાર્યક્રમ છે તે જાહેર થઈ શકે છે। ત્યારે માનવામાં એવું આવી રહ્યું છે કે 4 ઓક્ટોબરે ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ છે તે મળી શકે। જી બિલકુલ કિંજલ, માહિતી બદલ આપનો આભાર। મોડી સાંજ સુધીમાં પ્રદેશ પ્રમુખની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત પણ થઈ શકે છે। મહામંત્રી રજની પટેલ, ચૂંટણી સમિતિના ઇન્ચાર્જ ઉદય કાનગડ કમલમમાં હાજર।